શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ की अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले लग्नना माहोलमां आनंद करीए। लौकिकमां अलौकिक भळे पछी लौकिकनी चिंता करवानी जरूर नहीं। तमे अलौकिक मनोरथ करो तो लौकिक तो अवांतर फळ छे। હવે સત્સંગમાં હું અવાંતર બોલું ને એટલે ઘણા મને પૂછે કે અવાંતર ફળ એટલે શું? હવે અહીંથી અમેરિકા જઈએ છીએ તો રસ્તામાં દુબઈ આવે એટલે આપણી કઝિન રહેતી હોય તો આપણને એમ થાય યાર દુબઈ 10-12 કલાકનો ટાઈમ હોત તો આપણે મળી આવત એને, પણ આ તો 2-2.5 કલાકનો છે એટલે ન એ મળવા આવી શકે કે ન આપણે મળવા જઈ શકીએ। હવે આપણું મેઇન પેલું શું છે? અમેરિકા જવાનું। હવે એનાઉન્સ કરે પાયલોટ કે ટ્રેનની ખરાબીને લીધે 12 કલાક પ્લેન અહીંયા રોકાશે, એટલે આપણે એને ફોન કરીએ કે આવી રીતે છે કે હું તને તેડી જાઉં છું, તો આપણી મંજિલ કઈ છે? અમેરિકાની। અને આ અવાંતર ફળ છે। તો આપણા જીવનમાં પણ એવું જ છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બધું અલૌકિક કરવાનું જ મન થાય, લૌકિક એની મેળાએ સિદ્ધ થાય। લૌકિકની ચિંતા આપણે કરવાની જરૂર નથી। આજે એક બેનનો બોમ્બેથી ફોન આવ્યો, ખૂબ રડતા હતા કે હું સેવા તો કેટલાય વર્ષોથી કરું છું પણ પુષ્ટ કરાવેલા વિના નહીં। હવે રોજ સાંભળવું એટલે એમ થયું ભલે ને મારે પુષ્ટ કરાવી લેવા છે। હવે 70 વર્ષની ઉપર છે મારી ઉંમર, તો મને બધા કહે હવે પછી કોણ ને પાછળ કોણ કરશે ને, હવે આ ઉંમરે ના કરાવો હોય ને, કરતા હોય એમ કરીએ, છાસની દોણી ભરીએ। પછી બેન કહે કે ભલે મારે કોઈ નથી પણ આ મિલકત પાછળની બધી વ્યવસ્થા કરી છે તો ઠાકોરજી એની વ્યવસ્થા નહીં કરી। હવે 75 છે ને માનો કે એક દીમાં વહી ગઈ તોય તમે કહો ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય, અને માનો કે 100 વર્ષ જીવી ગઈ તો એને સેવા લેવી હશે પાછી મને 100 વર્ષની કર। મને મારી ખબર નથી પણ ઠાકોરજીને તો મારી ખબર છે ને, તો મારા પછી કોણ એ ચિંતા કરી અને અનાથ નહીં રહેવાનું। ઘણા તેવા સ્માર્ટ હોય આપણને આમ એવું આમ અગડમ બગડમ સમજાવી દે, પણ મારા વાલા હું તો બધું સમજી ગઈ છું, તમે પુષ્ટ કરાવો કે ના કરાવો એનાથી મને કોઈ ફાયદો થતો નથી। મારા વલ્લભે એક એક ઘરે એક એકના માથે ઠાકોર જીવે ને એ સ્વપ્ન લઈને ઉઘાડા ચરણે ટાઢો તડકો જોયા વિના પરિક્રમા કરી દે। એમણે ક્યાંય એકે મંદિર મારા વલ્લભે નથી બાંધ્યું। ધારત તો આટલા બધા રાજા એમના સેવકો હતા, દરેક નગરમાં ધારત તો એ 10 મંદિર બાંધી શકત, પણ કે ના, જેવી રીતે ગુસાઈજીએ ગિરધરજીને કહ્યું કે 56 ભોગ કરીશો લૌકિક बढ़ेगो, એમ મંદિર કરીશો લૌકિક बढ़ेगो। તો વલ્લભે નથી બાંધ્યા, ગુસાઈજીએ નહીં, ગોકુળનાથજીએ નહીં, હરિરાયજીએ નહીં, દ્વારકેશજીએ નહીં, પુરુષોત્તમલાલજી 32 લેખ ગાડાવાળાએ નહીં। કારણ જ્યારે મંદિરો બંધાય એટલે લોકોને છૂટું જ થવું છે કે ત્યાં મનોરથ લખાવી દઈએ એટલે આપણે પુષ્ટિ માર્ગીય થઈ ગયા। ઘરે હોય તો ઉપાધિ ને તો કરવું પડે, વાં બધું તૈયાર હોય, આપણે દર્શન કરવા જવાનું, પ્રસાદ લઈને આવવાનો। હવે એ ગમે કાંઈ ઘરે અમને તો ભાઈ આ જ ગમે, અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમારું સર્વસ્વ। મંદિરનો ઠાકોરજી બધાયનો, અને અમારા ઘરે અમારા માથે બિરાજતો અમારો ઠાકોરજી અમારો બસ। તો વલ્લભમાં સ્વપ્ન હતું
મારી લાયકાત નથી કે હું તમને બધા ના કહી શકું. વલ્લભ બોલાવે છે એ બોલું છું. જ્યાં ભૂલ થતી હોય આ ચામડાવાળાની જીભની ભૂલ છે, પણ સિદ્ધાંતોની વાત કરું એ વલ્લભના છે. એમાં ક્યાંય ભૂલ થતી હોય તો એ મારી છે, પણ સિદ્ધાંતો એ છે કે વલ્લભે કીધું ગૃહે સ્થિત્વા સેવા સદા કાર્ય. ઘરમાં રહીને સેવા કરો, કારણ કે ઘરમાં સેવા કરો એટલે તમારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય. આંખનો દર્શન કરવાનો એ તો મંદિરમાં થાય, કાનનો શ્રવણ કરવાનો એ મંદિરમાં થાય, મુખથી કીર્તન કરવામાં એ આપણે ઠાકોરજી પાસે જ થાય. ત્યાં એ લોકોનું નક્કી હોય કે આટલા જ કીર્તનિયાઓ બેસવાનું. પુસ્તક લેવા જાવ તો તમને કે નહીં, અહીંયા તો આપણા ઠાકોરજી કે એક ઓર સુના, એક ઓર સુના. એક કીર્તન છે કે એક ગોપી હતી, તો ઠાકોરજી એને બહુ પજવે એટલે બહુ પ્રેમ કરે. બેડલા ઢોળી નાખે ને મટકી ફોડી નાખીને એના ઘરે માખણ ચોરવા જાય ને. હવે ગોપી એકવાર એની સખીને કે આટલી બધી છે એમાં મને જ આવું કરે, તો કે અમને કરે તો હારું. તો કે મેં આજથી નિયમ લઈ લીધો, એની સામું જોઈશે નહીં, એની યાર બોલીશે નહીં, અને એ જે રસ્તે નીકળે ને એ રસ્તે હું જાયશે નહીં. ગોપી કે સંકલ્પ કરી લે. એ કે લે લાવ જોડ લીધું, સંકલ્પ કર્યો. અરે એ તો ઠીક સાંભળ, કાળા વૈંતા કે નહીં ખાવ, કાળા રીંગણ નહીં ખાવ, કાળી કંચુકી નહીં પહેરવું, એ કાળીઓ મને એટલું પજવે જ. કાળા જાંબુ નહીં ખાવ, અને કાળાની સામે જોઈશે નહીં, કાળો રંગ જ નહીં બસ જીવનમાં. ગોપી કે બહુ સારું. સવારે યમુના કિનારેથી આવતા હતા, રસ્તામાં સંકલ્પ લઈ લીધો. બપોરે મોતીને દોરોને થાળીને લઈને બાળાજી પરોવા બેઠી. કોના માટે ખબર? ઠાકોરજી માટે. ગોપીઓને જીવનમાં એક ક્ષણ પણ ઠાકોરજી વિના ચાલતું જ નહોતું. રાધાજીને ઠાકોરજીએ પૂછ્યું, રાધે, હું ગોકુળથી મથુરા અને મથુરાથી દ્વારકા આવ્યો, ત્યાર પછી આપણે ગોલોકમાં મળ્યા, આપ મને યાદ કરતા હતા? ત્યાં રાધાજીએ જવાબ આપ્યો, દ્વારકાધીશ. એ કે આજે દ્વારકાધીશ? તો કે હવે તો તમે દ્વારકાધીશ થઈ ગયા હતા ને, હવે તમારે વેણુની જરૂર નહોતી, હવે સુદર્શન ચક્ર હતો. હવે તમારા ઉઘાડા ચરણ નહોતા, હવે તમે મોજડી પહેરતા હતા. હવે મોરપીંછનો મુગટ નહોતો, હવે તમે હીરા મોતીનો મુગટ પહેરતા હતા. હવે ગળા ગુંજાની માળા નહોતી, તમે હીરા મોતી પરવળની માળા પહેર. અહીંયા તમે સીવેલા કપડાં નહોતા પહેરતા, ત્યાં તો જામાને, જરકસી જામાને, કેસરિયા ધોતી એ પહેરતા હતા. અહીંયા તો તમે રોટલો ટાઢો અને માખણ ખાતા હતા, ત્યાં તો તમે 56 ભોગા રાખતા હતા. ત્યાં તો તમારે કુબજા જેવી પટરાણી હતી, અહીંયા તો અમે ગંધારી આહિરાણી હતી. ત્યાં તો તમે આરતીની અંબાડીએ ઝૂલતા હતા અને રથમાં ફરતા હતા. અહીં તો તમે ગોરી ગોરી ગાવરડીની પાછળ દોડતા હતા અને બછડા તમને ચાટતા હતા. દ્વારકાધીશ કે કેમ આટલું બધું? એ કે હવે તમે ગોકુળના કાનોડા નથી, હવે રાધાના પ્રીતમ નથી, હવે નંદ યશોદાજીના લાલા નથી, હવે દેવકી વસુદેવજીના સૂત છો. હવે તમે રાધાના પ્રીતમ નથી, કુબજાના પ્રાણનાથ છો. દ્વારકાધીશ કે રાધે, મેં પૂછ્યું છું ને તમે મને સંભળાવો છો. તમે એવું પૂછ્યું કે કેમ દ્વારકાધીશ કહ્યું, કેમ શ્યામ સુંદર ના કહ્યું? આ એનો જવાબ આપું છું. એ કે હું એમ કહેવા માંગુ છું રાધે, કે હું ગોકુળથી મથુરા ગયો અને મથુરાથી દ્વારકા અને દ્વારકાથી ગોલોક આવ્યો. તમે મને યાદ કરતા હતા? રાધાજી કે દ્વારકાધીશ, યાદ કોને કરવાના હોય? જેને ભૂલી જતા હોય એને. તમે કીધું કે હું તમને સતત યાદ કરતો હતો, કારણ કે તમે ભૂલી જતા હતા.
તમે દ્વારકાધીશ થઈ ગયા હતા. હું તો રાધાની રાધા જ છું. હું ગોકુળમાં રાધા હતી, કુરુક્ષેત્રમાં આવી ત્યાં પણ રાધા હતી, અને ગોલોકમાં રાધા છું. હું ફરી નથી. એટલે મને સતત આ યાદ જ આવતા હતા, કારણ કે ક્યારે હું ભૂલી જ નથી. ફરી ફરીને યાદ, એ જ મારી ફરિયાદ. ફરી ફરીને યાદ, એ જ મારી ફરિયાદ. દ્વારકાધીશ કે હારી ગયું. રાધાજી કે મને હરાવી નહીં, તમારી જીત છે, અને તમે હારો તોય મારી જ જીત છે. દ્વારકાધીશ કે કેમ? એ કેવો ના જેવું છું કે આપણે બે રમત રમીએ, હું હારી જાઉં તો હું તારી, અને તું હારી જાય તો મારું. સેમ થયું ને બધું. તો આપણા જીવનમાં પણ પ્રભુ એવી રીતે જ ઘરમાં બિરાજતા હોવા જોઈએ કે એક પળ પર ઠાકોરજીને ભૂલીએ નહીં. એક વૈષ્ણવ મને કહેતા હતા કે મંદિરમાં આપણે જાય ને તો મુખ્યાજી હોય કે જે હોય એ આમથી આમ જાય ને તો ઘડી ઘડી ઠાકોરજીને આમ કરે, પછી જાય. આમથી આમ જવું હોય ને તો આમ કરે, આમથી આમ આવવું હોય તો આમ. મને કે એ કેમ? મેં તો એ ત્રિલોકનો નાચ છે. તો કે મને ઘરમાં ઈલાબેન એવું જ ગમે. મેં શું ગમે? એ કે રસોડામાં ઠાકોરજી બિરાજે, અનોસર થાય, ઠાકોરજી વ્રજમાં પધારે, પછી આમ તેમ જાતી હોય ને તો આમ કરું. મારા વાલા પ્રસન્ન થાય તો એ દે કે અમે બે જ જણા, મારું વર કે આખો દિવસ તું ગાંડા કાઢે ઠાકોરજીને. એ કે હું આવતા જતા તો કે ઠાકોરજી તો અનોસર થાય એટલે વ્રજમાં હોય. જો એની ભાવ ભાવના છે, ભગવદીઓની ભાવ ભાવના એ સતત એની અંદર રહેતા હોય ને એને હોય, મને તમને ન હોય, કારણ કે આપણે સતત સંસારમાં રહીએ છીએ. તો હું પૂછું છું મારા વાલા પ્રસન્નતામાં ને કે ઠાકોરજી તો વ્રજમાં હોય, કે વ્રજમાં હોય મને યાદ ન કરે? હું જેવું પૂછું ને મારા વાલા પ્રસન્નતામાં ને, એટલે ગમે એ ગોપિયારે હોય, નિકુંજમાં હોય, યમુના કિનારે હોય, ગિરિરાજીમાં હોય, સખાવારે હોય, સખિયારે હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, તરત મારી સામે મૃદુ હાસ્ય કરે કે હા હો માં. એ વ્રજમાં જાય તોય હું એની માં છું, એ અહીંયા હોય તોય હું એની માં છું, એ વિહાર કરે તો એ મારો છે, એ યમુના કિનારે જાય તોય મારો છે, એ ગિરિકંદરામાં જાય તોય મારો. મેં કીધું તમે તો પોઝેસિવ એવા છો કે ઠાકોરજીને છોડતા જ નથી. એ મને છોડે છે. મને પાછું ખીજાય ખરા. મેં જો તમે સખ્ય, આપણે સખ્ય ભાવ નથી, પછી આપણે તો કાંઈ ત્યાં પહોંચાય નથી. લાબેન મેં તો કેમ ધક્કો છો? કાઠિયાવાડમાં ધક્કો એટલે ખીજાવું પ્રેમથી. એ કે ઘણી વાર સવારે લૌકિક આવી જાય ને કોક, એટલે ઠાકોરજીના 8ના બદલે 8:30 કે 9 થઈ જાય છે કરવાનું. હમણાં એક લીલાબેન 9:45 થઈ ગઈ. મેં કહેતો ને એટલું બધું વ્રજમાં ગમે છે, તારી માં યાદ નથી આવતી? તને અહીંયા આવું નથી ગમતું? ત્યાં જ બધા વાલા લાગે છે. તું કહી દે મને, મને ખબર પડે. પછી ધોખો નહીં કે ખીજાવ ને એટલે થોડાક દી બધું બરાબર હાલે, પાછી કાંઈક એવી. મેં કીધું જો આવા ભગવદીઓ હોય ને એના ભાવથી ને ઠાકોરજી એને જતાવે, એને સતાવે, એને રમાડે. આપણે તો હજી જેવો મંગળ ભોગ ધરાવ્યો, ટેરો કર્યો, હેડ મારા રામબા, શૃંગાર કર્યો, કીર્તન ગાયું, યહ નિત નેમ જસોદા જુમેરે, તિહારે લાલ લડાવન કો, પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવ, સકટ ભંજન જશ ગાવન, નાચત કૃષ્ણ નચાવત ગોપી, કરકઠ તાલ બજાવન, આસ કરન પ્રભુ મોહન નાગર, નિરખી બદન સચુપાવન. પછી વળી જૂનું એકાદું દોડાવડે ગાઈ લઈએ. ગોપાલ મારો પારણી ઝૂલે રે, ગોવિંદ મારો પારણી ઝૂલે રે,
ઝુલાવે ગોકુળની વ્રજનારી ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને ઝાંઝરડી પહેરાવો કે નાના નાના ડગલા ગોપાલ તને આંગણિયામાં નચાવો ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને કુમુદિની રમાડી ગોપાલ તને તારા ઈલમૈયા રમાડે ગોપાલ તને તારી તૃપ્તિ ભાભી રમાડે કે સગુનાકાશ દાદા આરાધ્ય આવીને જગાવે ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોવિંદ મારો પારણી ઝૂલે રે. મને કે આના સિવાય આપણે કાંઈ કરીએ? તમારી વાત નથી પણ અમે તો બધા એ જ છીએ. મને કે મારા ઠાકોરજીને બે નામ મિલાબેન. મેં બધું કેમ? તો કે ગોપાલ નામ ઠાકોરજી પધરાવ્યા એ દિવસે પછી મોસાળમાં લઈ ગઈ, અઠવાડિયું થયું ને એટલે મારી બાનો ફોન આવ્યો એ કે લૌકિક દીકરો આવે ને એટલે ભલે દીકરી ઘણામાં એવો આજની તારીખમાં રિવાજ છે કે દીકરીને તેડાય નહીં સુવાવડ કરવા અને વહુને મેલાયમાં. આપણામાં એવો જ રિવાજ છે કે દીકરીને તેડાય નહીં પેલી સોળ અને વહુને મેલાઈને ના પાડો. તો એ કે મારી બાનો ફોન આવ્યો એ કે દીકરીને સુવાવડ આવે ને એટલે તરત કહી આવે મહિનો કે 20 દી થઈ ગયા ઉઠા નાણ કરી લીધું હોય તો હવે અમારી દીકરીને મોકલો અહીંયા. તો તારા ઘરે તો અલૌકિક લાલો આવ્યો છે બેટા, તો આવને અઠવાડિયું આપણા ઠાકોરજીની હારે. એને મામાને ઘરે આવવાનું મન થાય ને તો હું ગઈ. એટલે પહેલી વાર લઈને ગઈ તો મારી બાએ તો કડશો કર્યો, નજર ઉતારીને અદકીમાં બધી સામગ્રી કરી રાખી હતી કે ઠાકોરજી પધાર્યા છે. મારા ભાભીએ કીધું બેન પલનાન મનોરથ કરવાનો છો કાલે, તમે કયો ને તમારા ઠાકોરજીને એવા વસ્ત્ર લઈ આવી કારણ કે એ મામાને ઘરે આવ્યો છે. અને મારા ભાઈએ નામ પાડ્યું કે મેં કીધું મારા ઠાકોરજીનું નામ ગોપાલ. એ કે અમારા ઘરનું નામ હોય ને અમારા ઘરનું નામ ગોવિંદ. મેં તો ઓહો જુઓ આ ભગવદીઓના ભાવ છે ને સતત આ લોકો આમાં જ રહે અને આપણે સતત સંસારમાં રહીએ, તકલીફ એ છે. તો આવા ભગવદીઓનો સંગ થાય તો ભલે કદાચ હજી આપણને એવો ભાવ ના આવે પણ એવો વિચાર તો ચોક્કસ આવે ને આવે છે. ઘણા લોકોને સત્સંગમાં રસ જ ન હોય, એ લોકોને ગાવું, નાચવું, તાલીઓ પાડવી. 10 વર્ષ પહેલા સત્સંગ ચાલુ કર્યો ને કરવાનો, હવે યુટ્યુબમાં મૂકીએ છીએ આ કોરોના વખતે. પહેલા સત્સંગ તો વલ્લભની કૃપાથી ને વાણીને પવિત્ર કરવાનો મોકો મળતો હતો. તો લગભગ હું પાઠમાં ન જાઉં કારણ કે 2-2:30 વાગે જવાનું હોય ને મારે તો આપણે જમવાનું જ પ્રસાદ 2:30 વાગે લઈએ ને પછી અડધો કલાક તો સવાર 4:45 ઉઠાવે એટલે કમર એટલે 4 વાગે જાઉં. હું જાઉં તો ઘણા નહોતું ગમતું કારણ કે ગાવાનું બંધ થઈ જાય. ઓલા બધા કહેવા માંડે હવે એલા બેન આવી ગયા, હવે આપણે સત્સંગ કરીએ. તો જેના ઘરે હોય ને એને મને ફોન કર્યો હોય. બાકી હું આપણને ખબર છે કે જો જેને જે ગમતો એ કરે અને કોઈ ઉપર આપણો અધિકાર નથી. હવે ઠાકોરજીની કૃપા છે. તો ત્યારે મને ખબર હતી કે હું સત્સંગ કોઈના માટે કરતી નથી. વલ્લભ કે છે તારે કોના માટે કરવાનું? તારા માટે. તો મને સંભળાવ, અત્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અહીં બિરાજે છે. પછી સામે કેટલા છે એની યાર મને કોઈ સંબંધ નથી. એટલે આવા તબક્કામાંથી પસાર થઈ છું. શરૂઆતમાં તો ખીજાતા બધા, હે દૂધિયા દાંત, શું ખબર પડે સત્સંગ એમ થોડા કરાતા હશે. ત્યારે મને એમ થતું હતું ભગવત નામ લેવામાં આ બધું હોય, પણ
મને એક ભાભીજી મહારાજે સમજાવી દીધું હતું કે જો તું વલ્લભની વાણી તને આપે છે અને તું વિનિયોગ કરસ તો આ બધી તકલીફ તો આવશે 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 જ, નાસીપાસ ના થતી. તું નાસીપાસ ક્યારે થાય? જ્યારે તું પૈસા લેતી હો, કોમ્પિટિશનમાં હો કે ભાઈ મને મારા ભાગનું લઈ ગયા, અને જ્યારે પૈસા લઈશ ને ત્યારે વલ્લભ તને માફ નહીં કરે. મારા વાલાએ કૃપા કરી આજની તારીખ સુધી નિભાવે છે. તો આવા ભગવદીઓનો સંગ થઈ જાય. હવે એક નાની વાત, એક સંત મહાત્મા હતા. તો પેલા તો અત્યારે તો જૈન લોકો જ 4.5 મહિના વિહાર કરે, અરે વિહાર કરતા કરતા એક જગ્યાએ 4.5 મહિના રહે, બાકી એ લોકો વિહાર જ કરતા હોય, એક જગ્યાએ ન રહે, કારણ કે ત્યાં એટેચમેન્ટ થઈ જાય, એ માણસોમાં એમને ઓલી થઈ જાય. એટલે નિયમ જ એવો કે સાધુ તો ચલતા ભલા. અને આપણામાં એવું હતું, સંન્યાસી હોય, સંતો હોય, એ ક્યાંય મઠ બાંધવાના, આશ્રમ બાંધવાના, આ બધું હતું જ ને. અત્યારે તો જેનો મોટો આશ્રમ એ મોટા સંત, જેનો મોટો મઠ એનું મોટું મોટું, સમજી ગયા. તો એક સંત મહાત્મા હતા. એટલે સવારે નીકળે અને આખો દિવસ રસ્તે ચાલતા ચાલતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. એની સાથે એક શિષ્ય હોય, આજે આ ગામનો હોય તો બીજે દિવસે બીજા ઓલામાં એ એમ કે જે હવે હું અહીંથી રજા લઉં, આપ આગળ વિહાર કરો. તો વળી બીજામાંથી ક્યાંક બીજો મળી જાય. સાંજ પડે એટલે મધુકરી કરે. મધુકરી કરવા જાય, મધુકરી એટલે જમવાનું. મધુકરી કરે ત્યાં કહી દે આજે તમારા ગામમાં રાતવાસો કરું. એવું કહેવાય. સંતો પણ ગામની મંજૂરી વિના ગામમાં રહેતા નહીં. તો બધા એમ કે અહીંયા જ બિરાજો. ના, ગામની બહાર જ 4.5 મહિના રહીએ ત્યારે ઓલા વાંસની કુટિયા બાંધી દે, બાકી ગામની બહાર જ, જ્યાં નદી હોય, વૃક્ષ હોય. હાથનું ઓસીકું કરે, ઉપર આકાશ ઓઢવાનું, નીચે ધરતી પથારી. એટલે જ્યાં મધુકરી કરવા જાય ત્યાં કહી દે કે આજે તમારા ગામમાં રાતવાસો કરવું. એટલે હા ભગવાન પ્રસન્નતાથી બિરાજો. એટલે એ પછી આખા ગામમાં કહી દે કે આજે સત્સંગ છે, આ શાંત મહાત્મા આવ્યા હતા અમારા ઘરે, અને નિયમ એમ એવો કે એક જ ઘરે જવાનું, જે મળે તે, માનું કે નથી તો ત્યાં એમ કહી દે કે ભાઈ કંઈક સેજ આપી દો, હોય એ દિવસે ભૂખ્યા રહે, પણ બીજા ઘરે મધુકરી કરવા નહીં જવાનું. હવે એકવાર એ સંત મહાત્મા નીકળ્યા, ગામમાં આવ્યા, જોયું દિવસ હાથમાં ગયો છે. રજની મુખ ભયો. રજની મુખ એટલે રજની એટલે રાત્રિ, મુખ એટલે શરૂઆત. રાત્રિની શરૂઆતને શું કહેવાય? સંધ્યા. પણ જે સંતો મહાત્મા હોય એમની તો વાત જ જુદી. રજની મુખ ભયો, મધુકરી કરવા ગયા તો એ ઘરે છોકરી રમકડાથી ખેલતી હતી. ઘરે કોઈ હતું નહીં. બીટ્યા જોકું છે ધરા દે. એ કે ઘરમાં કોઈ નથી, અને કાંઈ છે કે નહીં મને ખબર નથી. તમને દેવાનું કયું હોય ને રાખવાનું કયું હોય એ મને ખબર નથી. મારી મમ્મીએ રસોઈ બનાવી છે કે નહીં એ મને ખબર નથી. હવે સંતોમાં એવો નિયમ હોય, ભાગવતમાં આવે છે કે સુખદેવજી મધુકરી કરવા જાય તો એક જગ્યાએ એટલી જ વાર ઊભા રહીએ, ગો દોહન થાય એટલો. ગાયને દોતા કેટલી વાર લાગે? આપણે હમણાં ખેતરે ગયા હતા તો આપણે કીધું કે તું ગાય દોઈ દે, તો અમે દૂધ લેતા જઈએ. તો આપણે ભેગા તમારા ભાઈબંધ હતા, એ બિચારા ફોરેનના, ઓહો શું મને કેટલી બધી વાર લાગશે, ચલો આપણે લેટ અસ ગો નાવ. ઓલાએ કીધું 2 જ મિનિટ. અરે ગાય દોતા? ઓલાએ ખાણ દીધું અને પાણી, ઠાકોરજી માટે દૂધ હોય એટલે પાણીથી એણે આંચળ સાફ કર્યા. અને નોંધણું એટલે ગાયને પાછલા પગે જે બાંધે ને દોરી, એને કહેવાય નોંધણું. એનેથી બાંધ્યું. 2.5 થી 3 મિનિટમાં એણે ગાય દોઈ લીધી. બહુ ઘણું આપણને બહેણીમાં આપી દીધું.
તો સુખદેવજી એટલી જ વાર ઊભા રહેતા. કોઈ કે ને ઊભા રહો, આપું છું, તો રાહ આટલી જ વાર જુએ. કેટલું? જેટલી વાર ગોદોહન થાય. તો આ સંત મહાત્માને એવો નિયમ હતો કે ગોદોહન થાય એટલી વાર ઊભા. પછી પેલી કીધું, માં તો ગઈ છે મામાના ઘરે બાજુના ગામડે, એટલે માં તો મોડી આવશે, અને બાબા ગયા છે ખેતરમાં. તો કે કછું તો દે, કારણ કે આને નિયમ હતો કે હવે બીજે ઘરે નહીં જવાનું. તો ઓલી કે નથી કાંઈ, શું આપું? એ કે આ ધૂળ આપી દે તારા ઘરની. તો ઓલો શિષ્ય ભેગો હતો ને, એ કે મારા શાંતિ રાખ. ઓલી એ ધૂળ હતી ને, ચપટી નો દીધી, મુઠ્ઠી ભરીને દીધી, લઈ લીધી. રસ્તામાં શિષ્ય પૂછ્યું કે કઈ ધૂળ મંગાઈ? એ કે મેં એને આપતા શીખવાડ્યું કે કોઈ પણ આપણા ઘરે આવે ને, આપતા શીખો. અત્યારે તમે જો એકનો એક બાળક હોય ને, એને શેર કરવું ન ગમે, ભાગ પાડવો ન ગમે. તો મેં શરૂઆત એનાથી કરી કે તમે કોઈને આપતા શીખશો ને. હું દાનની વાત નથી કરતો. જો ધારત તોય અંદર જઈને સવારનું કાંઈ પડ્યું જ હોય, ધારત તોય લઈ આવત અને આપત, પણ એને સમજણ જ નથી કોઈને અપાય. તો મેં એને આપતા શીખવાડ્યું. હવે જેવા અર્ધે આવ્યા તો એની માં આવી ગયા. એટલે કોઈ આવ્યું તું બેટા? મોટા મોટા સંત મહાત્મા આવ્યા હતા. એ કે શું તે એને પધરાવ્યું, શું દીધું એને? ઓરાવ્યું તો જૈનમાં હોય. એ કે કાંઈ નહોતું. અને એમને નિયમ હતો કે બીજા ઘરે જાવું ને, તો એ કે કાંઈક તો દે, કાંઈક તો દે. તો મેં કીધું કાંઈ છે નહીં, મને ખબર નથી. એની માં કે સુખડી તો સવારની કરીને ગઈ હતી તારા માટે થાળી ભરીને. એ કે હું તો બહાર રમતી હતી, બાજુવાળા બાએ મને ખોલી દીધું કે તારી બા આવે ત્યાં સુધી રમ, ભૂખ લાગે ન એવા હોય તો અહીં આવજે. હવે સાધુ મહાત્માએ ના પાડી, બાજુમાં જ નહીં લાવવાનું. હું તો એક જ ગઈ. તો શું આપ્યું? એણે કે ધૂળ આપી દે. એટલે કે મેં તો પછી ધૂળ તો બા મફતમાં હોય ને, મેં ચપટી ભરીને ન આપી, મેં મુઠ્ઠી ભરીને આપી. આની માને આમ સમજાયું નહીં. એટલે એણે તો જે સુખડી હતી ને આખી થાળ લીધો અને જલ્દી જલ્દી 2 રોટલા ને ગાય દોઈને લઈને કે ક્યાં? એ કે એણે એવું કહીને ગયા છે કે ગામમાં હેલો પાડી દેજો કે આજે સત્સંગ અહીંયા છે. એટલે આ તો દોડતા હજી સાધુ મહારાજ પહોંચે ત્યાં પહોંચી ગઈ. મહારાજ, એ કે હવે નહીં દીકરા, મેં બધું કરી લીધી, હવે મારથી ના લેવાય. મહારાજ, આ દીકરીએ તમને ધૂળ આપી, હું એની માં છું, તો તમે ધૂળ કેમ માગી? કે મેં શીખવાડ્યું. હવે બીજી વાર કોઈ આવશે ને તો એ અંદર જોવા જશે કે શું દેવા જેવું છે. ત્યારે દીકરીએ કીધું, બાપા, સંત બાપા, મેં ધૂળ આપી, તમે લઈ લીધી, તો હું સુખડી આપું તો તમે ન લ્યો? ધૂળ ને સુખડીનો કલર તો એક છે. એ હું ધૂળ મેં મુઠ્ઠી ભરીને આપી, સુખડી ખોબો ભરીને આપું. સંત મહાત્મા કે પ્રેમ છે ત્યાં નેમ નથી. લાવ મારા દીકરા, સંત મહાત્મા હવે કોઈ પણ આવશે ને તો ખાલી હાથે ન જવા દેવાય અને ધૂળ ન દેવાય. કોઈ પાત્ર આપે ને તો પાત્ર પ્રમાણે દેવાય. તો હવે તો આપણે સુખડી લેવી પડશે. લઈ લીધી. અને ત્યારથી દીકરી કોઈ પણ આવે એટલે જળ આપે, ઘરમાં જે ખાવાનું હોય આપે અને આસન આપે. તો જે છે કે બાળકોને શીખવાડો, દેતા શીખવાડો. અત્યારે કોઈને દેવું જ નથી, બધું મારું. એકવાર ઠાકોરજી રમકડાથી ખેલતા હતા, બધા રમકડાથી ખેલતા હતા, ચકડોળ ને હંસી ને ચકેડે ને. એટલે માએ 2-3 વાર કીધું, લાલા અબ તો દેખ ખેલ લિયો, ચલો भोजन साज लियो है, बिल्कुल तैयार है, रोहिणी माँ राह देखती है, चल मैं तो को खिला दूं मेरे लाल, चल. ઠાકોર છોકરાઓ રમતા હોય ને ત્યારે એને જમવું ન ગમે. माँ बीजी बार कह दो, लाला देख भैया को दूध है,
मैंने अभी अभी निकालो, चल लाला। ओ माँ के अब શું કરું? માં કે સુન, અરે જલ્દી જલ્દી એકઠા કરી લે. ક્યો? આ બધા નાના નાના છોકરા ગામના આવ્યા ને એક એક રમકડું લઈ જશે, તારી પાસે કઈ ન રહે. ઠાકોર જે ઓલું પહેર્યું હતું ને એ આમ કરીને બધા રમકડા અંદર કરીને આમ કરી લીધું. માં ચાલ મૂકું, બड़ी ભૂખ લગી હે. તો ઘરમાં આ બધા સંસ્કાર પેલા અમે સાવ નાના હતા ને 7-8 વર્ષના, તો મહારાજ લોટી આવે, એને લોટિયા મહારાજ જ કહેવાય. ચપટી દેવાનું. તો સવારના પેલા બપોરની સ્કૂલ હતી. સવારની સ્કૂલ અમારે શનિવારે જ હોય, બાકી બપોરે 12:15 થી 5:15, 5:30 ઘરે આવીને રમવાનું, અને પછી જમીને પાછા તડકો છાંયો નદી પર્વતને, અને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બ્રશ કરી નાસ્તો કરી અને ભણવા બેસવાનું. છોકરાઓ અત્યારે ટેબલ કહે, ટેબલ કરવા કોઈ ન ગમે, બધાને ઓલું કેલ્ક્યુલેટર ને કોમ્પ્યુટર ને મોબાઈલ ને. મને બરાબર યાદ છે, સવારે કાકા ચા નાસ્તો કરતો હોય, ચલો 15નો પાડો બોલો, 17નો પાડો બોલો. અત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો 17 છક વિલન તરસો, તમે હું બધાય બોલીએ, કારણ કે મોઢે કરાવતા. તો અત્યારે જુઓ તમે આ બધા સંસ્કાર. તો એ લોટીએ મહારાજ આવે ને, હવે આપણે ભણતા હોય ને લેસન કરતા હોય ને એટલે પાટી હોય ને પેન હોય ને ઓલું લૂછવા માટેનું કપડું હોય ભીનું ને, અને બરાબર દાખલાનું આમ એન્ડ આવ્યો ને ત્યાં બા એમ કે બેબી ચપટી આપી દેજે. અરે હું કહું તું આપ, બટા મારા હાથ લોટવાળા છે, લોટ બાંધો છે. અને પછી એ લોટ્યું તો એની પાસે 3 ઓલા હોય, ઘઉંનો લોટ હોય, બાજરીનો હોય, અને કાં ચણાનો લોટ અને કાં જુવારનો હોય. 2-4 દી ન આવે, મારી બાને ખબર હતી ક્યાં રહે છે, બધું પૂછ્યું હતું. તો સાયકલ લઈને મને બેડીને નાકે મોકલે. બેડીને નાખો એટલે અહીંથી ઇન્કમ ટેક્સ થાય એટલું ખબર છે ને, આપણે બે રાજકોટના. એટલી ફોસલાવે, અને પેલા આટલી વસ્તી નહોતી, એટલે ત્યાં જઈને પૂછીએ બાબાજી મહારાજ ક્યાં રહે છે? બટા મને 2-3 દીથા બહુ તાવ આવે છે ને એટલે નથી આવતો. એટલે બાઈ અમને લોટનું ભરીને દીધું હોય ઓલું. પેલા તો કઈ આવું પ્લાસ્ટિક ને એવું નહોતી, તો રેશમી થેલી હોય ને એમાં બાંધી દીધું હોય સૂતળીથી ને, કે ભરાવી દે સાયકલ ઉપર. હું કહું મારી બાએ મોકલો છે. આવા ભગવદીઓ હોય ને પછી અમારે ચિંતા કરવાની જરૂર છે. તો એ વસ્તુ અત્યારે લગ્ન થઈ ગયા, અહીંયા રહીએ છે, તો એ વસ્તુ જે લોહીના સંસ્કાર છે, જે નાનપણના સંસ્કાર છે, ગર્ભના સંસ્કાર, એ આજે યથાવત છે. તો આપણા ઘરે પણ આપણા છોકરાઓ કે પૌત્ર પૌત્રીને દેતા શીખવા. અત્યારે કોઈને દેવું નથી ગમતું. નાની વાતના વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વલ્લભાધીશ કી વ્રજ વિહાર. વ્રજની વાત ના આવે ત્યાં સુધી દિવસ અધૂરો. વ્રજની વાત આવે એટલે દિવસ મધુરો. 8મી ફેબ્રુઆરીએ વ્રજમાં જવાના, બરાબર. પેલા એવો વિચાર કર્યો કે 144 વર્ષે કુંભ મેળો આવ્યો, મહાકુંભ. તો વ્રજમાંથી એવો વિચાર કર્યો કે જઈ આવીએ. પણ જે જઈ આવ્યા એનો સમાચાર આવ્યા કે ચાલવું બહુ પડે છે. હવે આ પગની તકલીફ, હાથની તકલીફ, એટલે ચલાતું તો છે નહીં. મેં કીધું આપણે તો ઠાકોરજીએ ચરણારવિંદમાંથી ને ગંગાજીનું પ્રાગટ્ય થયું, બરાબર. તો આપણે તો રોજ ગંગા સ્નાન ને પાન કરીએ છીએ, જવું નથી. કારણ કે આટલી બધી ગીરદી હોય, આટલું બધું ચાલવાનું હોય. હવે બસ વ્રજ, વ્રજ ને વ્રજ. 8 થી 14 એક વૈષ્ણવ મનોરથ છે એમાં, પછી 15 થી ને 22 આ બધા વૈષ્ણવ જોડે. વ્રજ છોડવું ન ગમે, વ્રજમાં જવું ગમે.
આવવાનું હોય એ દિવસે આગલા દિવસે તેમ થાય કરે યાર ક્યાં જવાનું આવ્યો. ઘણી વાર મનમાં એમ થાય છેલ્લી ઉંમરમાં તો વ્રજવાસ જ કરવો જોઈએ, પણ આપણે તો મનોરથ કરીએ. મનોરથ પૂરક ઠાકોરજી યમુનાજી ઈચ્છે ને તો ત્યાં રાખે, બાકી ના ઈચ્છે તો ગયેલા પાછા આવીએ. તો દર વખતે મનોરથ થાય 2-3 મહિના રહીએ, પણ જ્યાં સુધી મહારાણીમાં કૃપા નહીં કરે ત્યાં સુધી રહી શકાય નહીં. તો હવે વ્રજ કાલે આપણે ગોકુળનાથજીના મંદિરની વાત કરી. ત્યાંથી 2 કિલોમીટર અંદર શ્યામ ઢાક છે. શ્યામ ઢાકમાં શ્યામ તલાઈ છે, શ્યામ સાગરકુંડ છે, શ્રીજી બાવાન ચરણ ચોકી છે અને ગુસાઈજીના બેઠકે છે. શ્યામ ઢાક નામ કેમ પડ્યું? એ એવા ખાખરાના પાન છે, ખાખરાનું વૃક્ષ છે અને દૂના આકારના છે, એટલે દોના કદંબે એને કહેવાય છે. 50 વર્ષ પહેલા તો ખરેખર દોના તમે માનો કાંઈ ન લઈ ગયા હો અને ઠાકોરજીને ભોગ ધરવો છે. હવે રસ્તામાં જ કેળા લીધા, સમાણી નથી માનો કે છાલ કાઢી 2 ટૂંકા કાઢીને 4 ટૂંક કર્યા અને એ દોનો લીધો, વૃક્ષનું પાન. તમે એની અંદર ધરાવો ને તમને એવું લાગે કે દોના છે. જેમ જેમ કળયુગ પ્રવર્તતો જાય એમ એમ બધું તિરોહિત થતું જાય છે. કારણ કે જ્યાં સુધી આ તિરોહિત ન થાય ત્યાં સુધી કળયુગ આવે નહીં. ગિરિરાજજી રોજ તલભાર ઘટે છે. સુરદાસજીએ કહ્યું જબ તક ગિરિરાજ, જબ તક યમુનાજી, જબ તક વલ્લભ કુળ, તબ તક કલયુગ નાહી. જ્યાં સુધી યમુનાજી છે, જ્યાં સુધી ગિરિરાજજી છે અને જ્યાં સુધી વલ્લભકુળ છે ત્યાં સુધી કળયુગ છે, પણ વૈષ્ણવને સ્પર્શ નહીં કરે. કારણ સારસ્વત કલ્પવાળો ઠાકોરજી કળયુગ હોવા છતાંય આપણા ઘરમાં આપણા માથે વલ્લભે પધરાવી દીધો છે. તો આ શ્યામ ઢાક, શ્યામ ઢાકની ઘણી બધી લીલા છે. એમાં આપણે 1-2નું અનુસંધાન જે આ ગ્રંથમાં છે એનું કરીએ કે ગોવિંદ સ્વામી રોજ શ્યામ ઢાક પર ઠાકોરજી સાથે ખેલવા આવતા. સખ્ય ભાવ હતો. ગોવિંદ સ્વામી તો દાવ ન દે તો એની પાછળ દોડતા હતા, એવી ભયબંધી હતી, એવો સખ્ય ભાવ હતો. અને ઠાકોરજી હોશિયાર હતા, એ તો છે જ ને. આપણને આટલા હોશિયાર કર્યા હોય એ કેવો હોય? તો જૈન મંદિરમાં ભરાઈ જાય, દાવ ન દેવો પડે ને. અને ગોવિંદ સ્વામી એ બહાર નીકળ, દાવ આપવો પડશે. ગુસાઈજી કે આમ બોલાય? ખેલ મેં કાહે કો ગુસાઈયો? અવડી દીધી એ ખેલમાં કઈ ગુસાઈજીનું ન હાલે, આ ગુસાઈજીનો છે એટલે અમારે કઈ કહેવા નહીં. ત્યારે ગુસાઈજીએ સમજાવ્યો, ગોવિંદાસ એમ ના બોલાય, ભલી એ ખેલવે કી બાની. જો આને કહ્યું ખેલ મેં કાહે કો ગુસાઈયો, ગુસાઈજીનો એટલે તારે ગમે એમ કરવાનું. ગુસાઈજી કે ગોવિંદાસ यूं नहीं बोलते, यूं बोलो, भली तेरी खेलवे की बानी. તારી રીત નિરાલી છે. આપણે યાર કોઈ બહુ ઓલું કરે તો આપણે ભલા માણસ, તમારી યારે આવી અપેક્ષા નહોતી, ભલા માણસ કહીએ. તો એમ શ્યામ ઢાક ઉપર ઠાકોરજી ખેલતા હતા ગોવિંદ સ્વામીની સાથે. અને ઉથાપનનો સમય થયો એટલે ઠાકોરજી કહે ગોવિંદા હવે કાકાજી મૂકું ડાંટેંગે, કાકાજી મૂકું બરછેંગે. દોડ્યા તો ગિરિરાજ ઉપર ચડવા ગયા ને તો વૃક્ષમાં એમનું તનિયાનું પેલું ભરાઈ ગયું અને ત્યાં જ રહ્યું. અને મંદિરમાં જઈને ઉભા રહ્યા તો પેલું ધોતીનું ફાટેલું હતું દેખાતું. ગુસાઈજી કે બાબા, કાકાજી कहाँ भयो? वो गोविंदा के साथ खेले तो ना, तो खेल में दौड़ के आयो. गुस्साई गई ત્યારથી નિયમ કર્યો 3 શંખનાદ અને 3 ઘંટનાદ થાય ને ત્યાં સુધી રાહ જોવાની. એટલે ઠાકોરજીને જ્યાં શ્રમ પડ્યો એ શ્રમ ના પડે. ત્યારથી આ નિયમ કર્યો. આપણે ત્યાં સાક્ષાત બધી લીલાઓ છે.
ગુસાઈજીએ કે વલ્લભે એમને કાંઈ નથી આપ્યું. જે લીલા થઈ એના અનુસંધાનમાં જ બધું આપ્યું છે. હવે માનો કે ગોપી વલ્લભ ભોગ એ આપણા ઘરે નથી, વલ્લભપુરના ઘરે છે. આ બધા જાણતા હો, પણ સેજ અમસ્તું ટોકમાં શૃંગાર કર્યા પછી રાજભોગની સામગ્રી થાય ત્યારે રાજભોગ આવે ને. તો મહાપ્રભુજી વલ્લભ બિરાજતા હતા અને રૂમઝુમ અવાજ આવ્યો. જોયું તો સામને જે હાથમાં સામગ્રીનો થાળ લઈને પધાર્યા અને શ્રીજી બાવાને ધરાવ્યો. મહાપ્રભુજીએ કીધું, વલ્લભે, ડબલા દેખ સામર્થ ઠાકોરજી કો શ્રમ ભયો. શૃંગાર અને રાજભોગ વચ્ચે જે સમય વધુ થાય છે તો એટલી વાર પણ ઠાકોરજી રહી શકતા નથી. તો સામનેજી પ્રભુના તત્સુખનો વિચાર કરી અને સામગ્રી લઈને પધાર્યા તો સામનેજીને શ્રમ પડે ને. તો આપણા ઘરે આજથી ગોપી વલ્લભ ભોગ, તો વલ્લભકુળને ત્યાં આજની તારીખમાં પણ શૃંગાર પછી ગોપી વલ્લભ ભોગ આવે. કારણ કે સામનેજી સ્વરૂપ છે ને, એનું પ્રગટ પ્રમાણ કયું? ગમે એ વલ્લભકુળના બાળકો હોય, આરતી કરે ત્યારે કાનમાં કુંડલ હોય અથવા તો કર્ણફૂલ હોય, હાથમાં કંકણ હોય, ચુંદડીના ભાવથી ખભે ઉપરણો હોય, સુંદર મજાનું તિલક હોય સૌભાગ્યના ભાવથી, અને ગળામાં મંગળસૂત્રના ભાવથી કંઠી હોય. સાક્ષાત તમને સામનેજીના સ્વરૂપના દર્શન થાય. તો વલ્લભકુળ છે એ સામનેજી સ્વરૂપ છે, તો ત્યાં ગોપી વલ્લભ ભોગ આવે છે. આપણા ઘરે ગોપી વલ્લભ ભોગ આવતો નથી. આપણે એ લોકો બિંદી સૃષ્ટિ છે, આપણે લોકો નાદ સૃષ્ટિ છે. બિંદુ સૃષ્ટિને નાદ સૃષ્ટિ બહુ વાલી અને નાદ સૃષ્ટિને બિંદુ સૃષ્ટિ બહુ વાલી. તો વ્રજની તો અનેક લીલાઓ. શ્યામ ઢાક અત્યારે આ બધું સરસ થઈ ગયું. અમે તો એવું આમ વન જોયું છે ને મજાનું, કે ત્યાં તમે જુઓ તો ઘાસ હોય ને, વનરાય હોય ને, એટલા પક્ષીઓ કેકારો કરતા હોય ને, મોર હોય ને, ત્યાં શામ તલાય છે ને, એટલા બધા ક્રોદમના વૃક્ષ ને, આ દોનાનું વૃક્ષ ને. તો પેલા તો અમે જાતા ને તો ઘરેથી ને ઠાકોરજીને પધરાવીને જઈએ, કારણ કે ત્યાં બધી વ્યવસ્થા નહોતી ત્યારે, જળની નહીં હતી, ડંકી નહીં હતી. પછી શૃંગાર કરીએ ઠાકોરજીને અને પછી રાજભોગનું બધું, પેલા પિત્તળના ટિફિન હતા. અને જૂના માણસો તો સ્ટીલમાં ધરાવવાનું ના પડતા હતી કે એ લોખંડની વસ્તુ નહીં. આ તો લગભગ 40-45, અમે 15 વર્ષના હોઈએ ત્યારે 50 વર્ષના પેલાની કે, તો ટિફિન બધાય ભરી લે અને રેશમી વસ્ત્ર બાંધી દેવાનું. ત્યાં જઈએ અને ત્યાં વૃક્ષની નીચે ગુસાઈજીના બેઠક છે, તો મુખિયાજીની આજ્ઞા લઈ અને ઠાકોરજીને બધું ભોગ ધરાવીએ, દૂધગર ને બધું. અને પછી રાસ લઈએ ઠાકોરજી આરોગ્ય ત્યારે, કીર્તન કરીએ ને પછી એની પરિક્રમા કરીએ ને પછી મોરને થોડા સિંગદાણા લઈ ગયા હોય ખવડાવીએ ને, કોયલ કુહુ કુહુ બોલતી હોય ઠાકોરજીને સંભળાવીએ ને, પછી ઓલા દૂના જેવા પાન હોય એની અંદર પછી બધું જે દૂધગર ને લઈ ગયા હોય એ બધું ધરાવીએ, જારીજી ભરીએ. અને પછી જેટલા ગયા હોય ને બહાર, પેલા આવું બધું સિમેન્ટનું નહોતું, ગાર જેવું જ હતું, તો ત્યાં બધા પ્રસાદ લઈએ અને પછી બપોરે બધા જ સત્સંગ કરીએ. એટલે ત્યાર હું તો નાની હતી, પણ ભગવતીઓ વ્રજનો સત્સંગ કરે અને એમાં જો વ્રજવાસીઓ આવતા જતા હોય અને આવીને બેસે તો એમના અનુભવની વાત કરે કે વ્રજ કો महात्मन जानो नहीं ने, वो यूं धक्का खा के आते और जाते हैं. जाने महात्मा जान लियो ने બાકી તો બાત હી કુછ ઓર હે. અને પછી ત્યારે આપણે નાના હોય એટલે કઈ બધો રસ ન હોય આપણને. હું ક્યારે સરાવે અને ક્યારે પડી પ્રસાદ લેતા હતા ને એનું આ પરિણામ છે. વ્રજની રજ અડતી હતી ને એનું પરિણામ છે. વ્રજના વૃક્ષોની વનરાયનું જે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે,
આ એનું પરિણામ છે. અત્યારે યમુનાપાન કરાવતા હતા ને એનું પરિણામ છે. અત્યારે ગિરિરાજ બાવાની પરિક્રમા કરીને તળેટીમાં લોઢતા પોટતા હતા ને એનું પરિણામ છે. ત્યારે મહાત્મા નહોતું ખબર, પણ ઝેર તમે અજાણ્યા ખાઈ જાઓ તો તમે જવાના જ છો. અમૃત અજાણે પી લ્યો તો અમર થવાના જ છીએ. તો ત્યારે ભલે અમને મહાત્મા જ્ઞાન નહોતું, અમને વ્રજની પેલી ખબર નહોતી, પણ વ્રજને તો ખબર હતી ને કે આ જીવ મારો છે. એક હમણાંની જ વાત છે, 10 વર્ષ પહેલાની. એક સંત મહાત્મા હતા, એની ભેગું મૃદંગ વગાડવા વાળો હતા. હવે એ સુરદાસ હતા, એટલે કે એને આંખો નહોતી. એટલે વ્રજ આવ્યું ચાલીને બધે વિહાર કરતા. એટલે પેલા સંત મહાત્માએ કીધું કે સુરદાસ તમે અહીંયા બિરાજો, મૃદંગ વગાડો, તમને તો આંખ છે નહીં, તમને દર્શન થશે ને, એટલે હું દર્શન કરીને આવું. ઉઘાડા પગે બે પરિક્રમા કરે અને ચાલીને કરે, એટલે કે આવતા મને 1-1.5 કલાક થાય. તો તમારા માટે હું કઈ વ્યવસ્થા કરી કે ના, હું સાથે આવું છું, ખાલી તમે આવો છો ને તમને દર્શન થવાના છે, તમે મૃદંગ વગાડો. એ કે ત્યાં વગાડીશ, એ કે ત્યાં ઉભા નહીં રહેવા દે કોઈ, એ કે મારે આવું છે. સંત માતા એમ કીધું ખોટું તમે રવા દો ગીર્દીમાં, કે નહીં હું તો આવીશ. શું કરશો, આવી દર્શન તો થશે ને. ત્યાં જવાબ સરસ આપ્યો સંત મહાત્મા, હું ઠાકોરજીને નહીં જોઈ શકું, ઠાકોરજી તો મને જોઈ શકશે ને. અને જો મારા અંતરચક્ષુ બરાબર હશે તો જેવા દર્શન તમને થયા એવા મને થશે. સંત મહાત્મા કે આ તો પરીક્ષા કરી લઈએ. આવ્યા મૃદંગ લઈને. ગીર્દી તો અત્યારે છે એટલી ન હોય, પણ હતી. કે પૂજારીજી એના હાથમાં મૃદંગ જોયું, અને સુરદાસ હતા ખબર પડી જતા હતા, બે આંખમાં ખાડા જ હતા. હવે સાંજનો સમય હતો, બિહાગ કરો બિહાગ. ઓલાએ તો જે તાલ આપ્યા, જેટલા હતા બધા ઝૂમવા માંડ્યા, નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, અને તન્મય થઈ ગયા. પૂજારીજી ઓલી માળાજી આમ ફેંકે ને તો મૃદંગ ઉપર પડી. મૃદંગને ઢાંકીને રાખતા હતા. આ મૃદંગ છે કોણ, એ કે એને ખુલ્લું ન રખાય, એને લીલા જ, પછી કોઈ વાર કહીશ. પછી પૂજારીજીએ કીધું પ્રસાદ લઈને જાઓ, લીધો. પછી સંત મહાત્મા કે વાહ ભાઈ વાહ, બહુ. એ કે બોલો થયા દર્શન તમને? એ કે હા થયા ને. એ કે કયો આજ કેવા વસ્ત્ર હતા, કેવા આભૂષણ હતા? તો કાંઈ તો ગુલાબી વસ્ત્ર ને એની જાય પડતી હતી ને મુગટ કેવો સુંદર કિરીટ મુગટ હતો આજે તો. કે એવા જ મજાના સુંદર કર્ણ, અને ગળામાં તો વૈજંતી માળાની જેમ ચમક. કે ખરેખર સુરદાસજી તમને એવા? એ કે હા, આપની કહાનીથી જો ભગવદીઓ હોય ને બીજાને મોટા કરે, અને વંચકો હોય ને પોતે મોટા થાય. આ બે વચન ફેર. ભગવદીઓ બીજાને મોટા કરે, અને વંચકો હોય ને પોતાને મોટા કરે. મેં એવા ભગવદી જોયા છે જેને પોતાનો અનુભવ થયો હોય, સાનુભવ, કે પોતાને એવી મનમાં ભાવ તો એમ કે એક વૈષ્ણવ જેને મને આવું કીધું હતું, એટલે એની મહત્તા ન વધે, મહત્તા ઠાકોરજીની વધે. એ ભગવતીને ઠાકોરજીને વલ્લભની મહત્તા વધારવામાં રસ, પોતાની નહીં. આપણો દેહ તો ક્ષણ ભંગુર છે મારા વાળા. આજે છીએ, કાલ ભૂતલ પર નહીં હોય, 4 દી બધા યાદ કરશે. મારો વાલો તો ત્યારે હતો, અત્યારે છે, અને કરોડો જન્મ પછી હશે. તો ભગવદી આને કહેવાય. અત્યારે તો ગમે એવા વંચક હોય ને, પરમ ભગવદીએ હવે બધા સમજી ગયા છે. પછી એની વ્યાખ્યા જુદી જુદી કરવા માંડ્યા. ભગવદીય થવું મારા વાલા સહેલી વસ્તુ નથી. અને ભગવદી હોય ને એ બહાર પોતે દેખાય ને બહાર પડે નહીં, એને પોતાના વખાણ કરવામાં રસ ન હોય. અત્યારે તો એવા વંચકો જેને પોતાની વાહવા થાય, પોતાને બધા માન આપે, પોતે જાય એટલે એને ખુરશી ખાલી કરી દે. આ ભગવદીય નથી મારા વાલા. બોલો વલ્લભાતી.
હરિરાય વાંગ મુક્તા વાલે, હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તા વાલે. વંદે નંદ વ્રજ શ્રીણામ પાદરેણુ મમિક્ષણ યાસામ હરિત કથો ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગુજરાતી. એ વ્રજ સ્ત્રીઓના ચરણની રજને હું વારંવાર નમસ્કાર કરું છું. કોણ કે છે? ઉદ્ધવજી. કે જે વ્રજ વનિતાઓનું હરિકીર્તન ત્રણેય ભુવનને પવિત્ર કરે છે. ઉદ્ધવજી આવ્યા ત્યારે જ્ઞાનદેવ આવ્યા હતા. ઠાકોરજી કે આ બૃહસ્પતિનો શિષ્ય છે અને જ્ઞાનનું અભિમાન છે કે આહા. ઠાકોરજી કે ને ઉદ્ધવ વ્રજ મોહે બિસરત નાહી. તો કે હું આ બધી વ્રજની ગોવાણીઓ ભરવાડનો આ બધી કે આ દૂધ વેચવા હોય. ઠાકોરજીને શું આ બધા યાદ આવતા હશે કે એ ગાયો ને ગોવાળ ને બધું. ઠાકોરજી ઓહો, આને હું ઉપદેશ આપીશ અસર નહીં થાય, પણ મારી ગોપીઓ પાસે જશે ને એના જ્ઞાનનો ઢોલ વાગી જશે અને ઉધો સુધો હો જશે. 6 મહિના કહેતા હતા સાંજે તો પ્રભુ આવી જાય. ઠાકોર કે જ્યાં પછી ખબર પડશે. ગોપીઓનો સંગ એવો લાગ્યો કે છેલ્લે જ્ઞાન હારું ગયું. જ્ઞાન બજાવે ઢોલી ડુગડુગી અને ઉધો હો ગયો સુધો. છેલ્લે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા. આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા હતા, ગયા ત્યારે રાધા રાધા ગોપી ગોપી કરતા ગયા. આ પ્રભુના અહીં આવવાની જરૂર શું હતી? આવું વ્રત છોડાય? અડધા દિવસ માટે ગયા હતા અને 6 મહિના રોકાણા અને છેલ્લે કે છે વ્રજમાં વાસ આપવો મારું સામર્થ્ય નથી કે મને કોઈ વ્રજમાં વાસ આપે, પણ પ્રભુ એટલી કૃપા તો કરજો કે મને કોઈ ગુલ્મલતા બનાવે, કે ગોપીઓ જાતી આવતી હોય ને, હું ઝાડ બનું ને કદમ, તો એમની ચરણ રજ મારા ઉપર ના પડે, પણ હું ગુલ્મલતા નાના નાના છોડ બનું ને તો ગોપીઓ આવતી જાતી હોય અને મનમાં સતત આપનું નામ હોય અને એમના ચરણની રજ મારા ઉપર પડે, મારો બેડો પાર થઈ જાય. તથા શ્રી કૃષ્ણ સ્વયં ગોપિયાઓ કે લીએ આજ્ઞા કરે. તેમજ શ્રી કૃષ્ણ પોતે ગોપીઓ માટે આજ્ઞા કરે છે. એકાલે બોલો વલ્લભા. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા 12મું ચંદ્રાવલું ચાલે છે. એમાં 9 ધા ભક્તિ, શ્રવણ ને, કીર્તન ને, સ્મરણ ને, સખ્ય ને, દાસ ને, અર્ચન ને, વંદન ને, આત્મનિવેદન અને છેલ્લી આવી પ્રેમ લક્ષણા ભક્તિ, જે મારા વલ્લભે આપે છે. આ 9 તો ભાગવત પ્રમાણે ખરી જ, પણ મારા વૈષ્ણવ માટે 10મી પ્રેમ લક્ષણા પણ. 4 યુગ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. 5મો મારો વૈષ્ણવ યુગ. એમાં 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. હવે આગળ ગઈકાલે આપણે થોડું વાંચ્યું હતું. ગોપીજનોને ઘેર બાળક કૃષ્ણ રમતા રમતા જાય, સામેથી માખણ માગે. ગોપી કહે લાલા થોડું નાચો તો માખણ આપું, અને તાજી છાશ પણ ડુંગારીને મસાલા નાખીને આપીશ. જોજો લૂણ મરી વગેરેથી બહુ જ સ્વાદિષ્ટ લાગશે. જો પીવી હોય તો પેલા નાચી બતાવો. છછિયા પર છાશ પે નાચ નચાવે. રસખાનજીનો. આખી દુનિયાનો માલિક, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ. વ્રજમાં ગોપીઓ, વ્રજ ભક્તો, વ્રજવાસીઓ, સખાઓ હા અબોધ બાળકની જેમ રહીએ. એનો બહુ આનંદ આવે છે કે હા 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 માં આવી, સખા આવા, સખી આવી, વ્રજ ભક્તો આવા, મારી ગાય, મારા બચરા. ગોપીઓને ઘરે જાય, આ તાજું માખણ આપને થોડું, ચલો હું કહું એમ નાચો. ઠાકોરજી નાચે. गोपी के लाला तेरी आंख कहाँ है? लाला तेरा मुख कहाँ है? लाला तेरा कान कहाँ है? गोपी के नाक, गोपी नाक आम पकड़े लिए. हमने तेरा बोला था, तेरा और मेरा में भेद ही क्या है? मैं तो हूं, तू मैं है. ये सब पूछा तो मेरा बताया. नाक बोला, કરીને ખેંચી લીધું.
હવે થોડી છાશ દે ને, માખણ તો ખવડાવ્યું. ગોપીઓ કે એમ નહીં, પેલા હું આ બાજો પાટલો મૂકું ને એના ઉપર થઈ ના તા તા થઈ ત્રિજરિકાય મુકુટ લટક અટકી મન માય. તો ઠાકોરજીને અહીંયા કાંઈ પોતાનું નથી, ગોપીઓના વશમાં, નંદ બાબા યશોદાજીના વશમાં. એ ભાવથી આપણા ઘરે બિરાતા આપણા ઠાકોરજી પણ આપણા વશમાં. અહીંયા ઠાકોરજીનું કાંઈ હાલે નહીં. તબિયત સારી ન હોય તો 10 વાગે જગાડીએ, અને બધું બરાબર હોય તો 8 વાગે જાગે, અને 2 શાક ને દાળ ને ભાત ને રોટલી ને કઠોળ ને કચુંબર ને છાશ ને મજાનું વ્યંજન ને બધું. અને ઠીક નથી કે આવો ટાઈમમાં છે, મારા વાલા ખીચડી દહીં આરોગો. ઠાકોરજી કે હા માં મહિનો બરાબર ખાધું હોય ને, બહુ જ સારું હતું, બહુ સરસ. આવો મારો પ્રભુ છે મારા વાલા. તો પ્રેમ લક્ષણા ભક્તિ. તો 10મી કઈ ભક્તિ? પ્રેમ લક્ષણા. તે મુજબ 1 કટોરી છાશ માટે લાલા કનૈયા નાચી બતાવતા કિશોર લીલાઓ ગોપીજનોને પ્રેમ લક્ષણા ભક્તિને વશ થઈને પ્રભુએ કરે. પ્રેમની પરાકાષ્ઠા એટલે વ્રજ. જેમ ગોપીઓ કે એમ કરે. એક ગોપી કે મારી સાસુ બહુ જબરી છો લાલા, કે તું ચિંતા કરમાં, હું કાલ તાર ઘરે આવી. એ કે પણ એ છે ને માખણ બધું સંતાડીને રાખે છે, મારે ગોરધન આવે ને એને દે, પણ મારો તો મેળ જ ન પડે એમ. તાર સાસુ એવી જબરી છે. બીજા દિવસે આવ્યા, वो मासी काव करो री, कौन है? नंद का लाला। और कौन होगा? माँ बोल रही थी क्या सच्ची बात? क्या बोल रही थी जसोदा? माँ बोल रही थी मौसी तो इतना बढ़िया मक्खन निकाले, लेकिन नसीब हो वो पावे। तो मैंने बोला माँ तू लेके आने, तो क्या ऐसे तो मौसी बहुत बढ़िया स्वभाव की है, लेकिन यहाँ लाके तू खाए वहाँ के लिए नहीं, तो वहां जाके उनके हाथ से, मौसी का हाथ भी ऐसा है, वो निकाल के देने लाला, तो ऐसो स्वाद तो बात ही मत। अरे मौसी के यशोदा जी आવું કહેતી હતી क्या? પણ मौसी તમે રેવા દેજો બીજી વાર આવે। अरे नहीं लाला अभी मक्खन निकालती हूँ, लेकिन अकेला ही आया कि ग्वाल बाल? बात तो सबने सुन ली मैया, तो सब आ गए। देख वाघ को चखाऊंगी, तो को खिलाऊंगी। ओ मैया, लेकिन मकड़ा को मत देना, वो भी पीछे बैठे देख 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 यूं जीव करे, यूं तेरे सामने। अरे थोड़ा वाघ को भी दे देना न लाला। बोली वो क्या रे? बोलो भी नहीं, आजा आजा, आम करीन अरोगावे, आम करीन अरोगावे। ठाकुर जी क्या? बस एक बात। क्या? अब मैं तो कूदू। अरे लाला, अरे मेरे छोटे छोटे हाथ देख माँ, मेरी माँ भी मेरे हाथ से अरोकती है। माँ से तू ले थोड़ा दे, અને આમ કરીને પાછળ ઓલી વહુને દઈ દે, આમ કરીને પાછળ વહુને દઈ દે। થોડું માકડાને દીધું, થોડું। मौसी एक बात बोलो, इतना बढ़िया माखन तो मैंने कभी चखो नहीं। गोकुल में इतनी गोपियां, इतने घोर, इतने व्रजवासी, ओ मासी तेरी तो बात, लेकिन एक बात, छोटे मुंह बड़ी बात नहीं बोल सक। अरे बोलने लाला, एटला वखाण कर दीधा। मौसी तेरे ब्याह के बहू लाई है तू? हाँ नहीं मालूम। हाँ नहीं मालूम है, लेकिन मुंह दिखाई नहीं हुई ने, बस अभी मुंह दिखाई होने वाले। अब देख तू भोली है, अब ये सब काम मत करनो, बहू के पास करवानो। फिर वो खाए, थोड़ा खाएगी तो करेगी तो सही ने। हाँ लाला, वो बात बढ़िया। अब बहू को देने का, और मैं आऊं ना तब मोको तू खिलाना, और मक्खन तेरी बहू निकाले, लेकिन अपने हाथ से मुंह को खिलाना। ऐसा बढ़िया स्वाद। मैया मौसी, माँ बोल रही थी तो मुझको सच्ची नहीं लग रहा तो आज तो माँ को बोलूंगी, माँ ऐसा स्वाद तो मैंने गोकुल में कहीं नहीं चाख्यो।
ગોપી સામો જોઈને કે ગોપી કે બરાબર. તો ઠાકોરજી વ્રજમાં જે લીલા કરી છે ને એ બિલકુલ બાળક સ્વરૂપે, અને ગોપીઓની હારે સામનેજી હારે નિકુંજ લીલાય કરી છે. બાર દેખો તો વાલો 12 વર્ષનો, અંદર દેખો તો ઝૂલે પલના, યશોદા મૈયા 13 લલના. આ બધી અદ્ભુત લીલાઓ જો પ્રભુએ ના કરી હોત તો હું ને તમે સત્સંગ શેનો કરત, ભાવ ક્યાંથી આવત, ઘરમાં ઠાકોરજીને લાડ ક્યાંથી લડાવત, મનોહાર ક્યાંથી કરત, પાછા ચારે બાજુ દોડતા હોત, મેં ઇધર જાઉં કે ઉધર જાઉં, ત્રિશંકુ દશા હોતા પડી. પણ વલ્લભ કે નહીં, જે દેવી જીવો છે એણે રખડવાનું ને ભાટકવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરનું રાજ કેવું છે, કેવી રીતે રાજ કરી રહ્યા છે. ધર્મરાજ છે એટલે ધર્મની રીતે બધું કરે છે. એનો હવે આગળ અનુસંધાન. નદ્ય સમુદ્ર, નદી અને સમુદ્ર એ જળનું યુગલ છે. કારણ કે નદીનો પતિ કોણ છે? સાગર છે, સમુદ્ર છે. નદીને કોઈએ પૂછ્યું કવિએ, તું આટલી મીઠી, આટલી સુંદર, તો શું કામ સમુદ્રને મળીને ખારી થાય છે? તો કે પતિ જેવા હોય એવા થઈને રહીએ ને તો અમારું અસ્તિત્વ ત્યાં મટી જાય છે. પછી અમે નદી નથી રહેતા, પછી અમે સમુદ્ર થઈ જાય છે. એમ આપણા ઘરે આપણા માથે બી રહેતા આપણા ઠાકોરજીના આપણે થઈ જઈએ, પછી મારે ને તમારે પછી નદીએ ચિંતા કરવાની રહી. હવે પૂર આવશે તો, હવે સુકાઈ જઈશું, હવે વરસાદ નહીં પડે, ના, હવે બધું જોવાનું સમુદ્ર એ. કારણ કે બે યુગલ છે. જુઓ, નદી અને સમુદ્ર એ જળનું યુગલ છે. સમુદ્ર નદીઓનો પતિ છે. માટે શ્રી મહાપ્રભુજીએ જળ મિથુન પદ વાપર્યું છે. લતાઓ અને વૃક્ષો પણ એ પ્રમાણે બીજું યુગલ છે. લતા હોય, વૃક્ષ હોય તો લતાઓ હોય, વૃક્ષ ના હોય તો લતાઓ કેવી રીતે હોય? તો એ પણ યુગલ છે. કારણ કે લતાઓનો આધાર વૃક્ષ છે. અન્ન સિવાય દરેક પદાર્થના ઉત્પાદનના 2 કારણ છે. ડાંગર વગેરે ઔષધિઓ સારી રીતે ફળે છે, તે દરેકમાં જીવ રહેલો છે. તો વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે વૃક્ષો સજીવન છે. ત્યાં સુધી કે ગુલાબના છોડ પાસે તમે ગાળો બોલો, તમે ગમે એવી વાતો કરો, તો એ ગુલાબની પાંદડીઓ કરમાયેલી નાની ને એવી આવશે. અને એ જ ગુલાબના છોડ પાસે તમે ભગવત નામ લ્યો, તમે એને સિંચો ત્યારે ઠાકોરજીને યાદ કરો, તો એ જ ગુલાબ ઠાકોરજીને લાયક પાંદડી વાળું આવશે. એટલે સજીવન છે હકીકત. વૃક્ષોને પણ સારી વાતની ખબર પડે, પણ આપણે સારા સત્સંગમાં ક્યારેય જતા નથી. છોકરાઓને આપણને કહે કે આમ કયો, તો આપણે કહીએ હજી તારે વાર છે. એ વારમાં બીજે વહરી જાય છે, અને પછી રોદડા રોઈએ છે, અમારા છોકરાઓ અમારું માનતા નથી. પેલા આપણે એમનું નહોતા માનતા ધર્મ બાબતમાં, હવે આપણો નથી માનતા. તમે એને સમજણ પાડો, એને કૃષ્ણને પ્રેમ કરતા શીખવાડો. રવિવાર હોય અને રાજભોગ મોડો આવે, કારણ કે આપણે અસારવા ગયા હોય એટલે ઠાકોરજીને અવેર થાય. તો આરાધ્યાને સગુનને ઘણી વાર ભૂખ લાગે, 2-3 વાર રસોડામાં આવે, પછી આપણે સમજી જાય, બેટા ના ના બા કાંઈ નહીં. પછી આપણે એને કહીએ, પાપડ તળેલા ડબ્બો છે ને એમાંથી ને પાપડ સન્મુખ કરી લે. બા હા કાંઈ વાંધો નહીં બેટા. તમે જેટલા સરળ રહેશો ને એમના તરફ, એટલા જ પછી કોઈ આવશે ને તો આપણને શું કહેશે? બા આ સન્મુખ કરી દો ને. શરૂઆતમાં સગુનારા ત્યાં નાના ચોકલેટ આવે ને તો એમ કે સન્મુખ, હું કોઈ દી ના નથી પાડતી. હું કહું મારવાલા એનો ભાવ છે, એ બાળ સ્વરૂપ છે. હવે સમજાતું, હવે સમજી ગયા. પણ હજી કોઈ એના ફ્રેન્ડ આવ્યા હોય અને કાંઈ એવું બનાવ્યું હોય, સુખડી કે ખીર કે, બા સન્મુખ કરી દો. તો નાનપણથી જેવી ટેવ પાડી, દોર તો કાઢતા જ નહીં, આગારીઓ નડતા નહીં, ના લેવાય ના ન લેવાય ને. એકવાર એ લોકો બહાર
વલ્લા થઈ ગયા ને મારા વાલા, પછી પુષ્ટિમાં લાવવા અઘરા છે. તેથી તેઓ ભૂત કહેવાય છે. અણવૃત્તો ઋતુના અતિક્રમ વિના પદ મૂકી બતાવ્યો છે કે આ બધા ઈચ્છા અનુસાર ફળ આપે, પણ જો સમયે ફળ આપે તો દોષ કહેવાય. માટે બધા ઋતુ અનુસાર ફળ આપે છે. હવે જો અત્યારે તમે જો સિઝન વિના બધી વસ્તુ આવે છે, તો એ ગણ કરવાના બદલે તમને નુકસાન કરે છે. આજે લોકો કેરી ફ્રોઝન કરેલી રસ રાખે, આ બધું નુકસાનકારક. સમય પ્રમાણે પાકીને જે વસ્તુ આવે ને સિઝન પ્રમાણે, એ જ આજે ઉનાળામાં તમને જે કેરીનો સ્વાદ ઠાકોરજીને આવે ને એ શિયાળામાં ન આવે. તો જે સમયે જે પાકતું હોય ને એ જ ઠાકોરજીને ધરાવાય. હમણાં વચ્ચે ટેટી આવી હતી નહીં, મેં ભાઈ સાહેબ લાવશો નહીં, એ કાર્બોરેટથી પકવેલી હોય, ઠાકોરજીને મોઢું આવી જાય અને સાક્ષાત છે, એ બોલવાનો નથી પણ કોકના મોઢે કેવડાવે. અને ટેસ્ટ એ તમે જોયો તો કાર્બોરેટ ન જતો. તો જે સિઝનમાં ઉનાળામાં આવે કેરી, ઉનાળામાં આવે તો ધરો. તેથી આ આધિભૌતિક પ્રાણીઓથી થતું સુખ થયું. સ્વભાવ ધ્યાત્મ મુચ્યતે, સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે. ગીતા અધ્યાય 8 શ્લોક 3. ભગવાન સ્વ પોતે ભાવ જીવના ભાવથી જીવ થઈને ભોગ કરવા દેહમાં રહે છે. એ અધ્યાત્મ એટલે એમાં ગુણ સ્વતઃ સિદ્ધ હોવાથી દોષના અભાવ માટે રોગાદિના અભાવનું 6 શ્લોકમાં નિરૂપણ કર્યું છે. આધિ માનસી વ્યથા, આધિ શારીરિક પીડા, ક્લેશો, અવિદ્યા વગેરે વળી ઇન્દ્રિયો સ્રાવ, ગર્ભસ્રાવ, ગર્ભપાત, વ્યભિચાર વગેરે દેવથી, પ્રાણીઓથી અને અંતઃકરણમાં થતા દુઃખ પણ ન હતા. કારણ કે આ બધું હતું નહીં. યુધિષ્ઠિરના રાજમાં ગર્ભપાત નહોતા થતા, ભ્રૂણને મારી નાખવામાં નહોતું આવતું. પછી કે છે ઇન્દ્રિય સ્ત્રાવ એટલે એનો ગર્ભિત અર્થ છે, એ નહોતું થતું. વ્યભિચાર નહોતો થતો. બધા કોઈ તાળા નહોતા મારતા, તાળા હોય જ કોઈને ખબર નહોતી. ઘર બધા ખુલ્લા રહેતા હતા. ભાઈચારો હતો. તારે આ ઓછું છે ને મારી પાસે વધુ છે, લઈ લે, બેયને સરખું થઈ જાય. અત્યારે કળિયુગમાં જુઓ તો વધુ છે એને વધે જાય છે, અને ગરીબ છે એ વધુ ગરીબ થતો જાય છે. આજે ઓલા બિચારા મજૂરિયા હોય, એ કેટલી મજૂરી કરે, અને સાંજે આપણે હિંચકે બેઠા હોઈએ, માથે ઓલા લાકડાના ભારા લઈને જતા હોય, કે ઘરે જઈને એ 3 ઈંટનો ઓલો મૂકીને પેલું કરે. અને જેની પાસે છે એ લગ્નની અંદર 100 આઈટમ બનાવે અને બધી કચરામાં લોકો ચાખવા માટે લે ને આખા વાડકાના કટોરા ભરીને કચરામાં પધરાવે. એકવાર આપણી જાતને ત્યાં મૂકી જઈએ ને તો ખબર પડે કે અન્નનો બગાડ કરાય નહીં, અન્ન દેવતા છે. આ બધું સમજવામાં આવે ને અડધી ગરીબી ઓછી થઈ જાય. અત્યારે તમે જો લગ્નમાં જે ખર્ચા કરાય છે, અને બાર ઓલા ઊભા હોય એ બિચારા ઓલા ફુગ્ગા વેચે ને કરે. વ્યભિચાર વગેરે દેવથી, પ્રાણીઓથી અને અંતઃકરણમાં થતા દુઃખ પણ નહોતા. પેલા કોઈને આમ અંતઃકરણમાં દુઃખ નહોતું. અત્યારે ઘણીવાર આપણા જીવનમાં એવા પ્રસંગ બને કે આપણને અંતઃકરણમાં એવું દુઃખ થાય, ન વ્યક્ત કરી શકીએ ન કોઈને કહી શકીએ. વ્યક્ત કરીએ ને કોઈને કહીએ તો વાતનું વતેસર થાય, અંતરમાં રાખીએ તો ગભરામણ થાય. ત્યારે એવા કોઈ દુઃખ નહોતા. બધું ખુલ્લું જ હતું. ખુલ્લા આસમાન, ખુલ્લી જમીન. આ મારી જમીન ના જે પકાવે એની જમીન, પાકે એ હવનું અનાજ, જ્યાં રહે એ એનું ઘર, જે ગાય દોવે એ એની ગાય. કારણ કે રાજાના ધર્મથી જ સર્વ દોષોની નિવૃત્તિ થઈ હતી. જેવો રાજા હોય ને એવી પ્રજા હોય. રાજા પ્રામાણિક હોય ને તો એની પ્રજા પ્રામાણિક હોય.
રાજા લાંચ્યો હોય તો એની પ્રજા લાંચિયાણ હોય. જેવો રાજા એવી પ્રજા. આજે આપણે ઘરમાં છોકરાઓને કહેતા હોય કે મોબાઈલ નહીં લેવાના જમતી વખતે, અને આપણે જ લેતા હોઈએ, તો ઉપદેશની અસર ન થાય મારા વાલા, આચરણની અસર થાય. યુધિષ્ઠિરના રાજમાં આચરણની અસર હતી. યુધિષ્ઠિર ધર્મ રાજા હતા, ધર્મની પ્રમાણે જ રાજ કરતા હતા. શું સારું ને શું ખોટું બરાબર જાણતા હતા. પ્રજાના સુખના ભોગે પોતે સુખ નહોતા ભોગવતા, પ્રજાના સુખનો જ વિચાર કરતા હતા. ક્યાંક એવું સાંભળ્યું હતું કે યુધિષ્ઠિર પાસે બ્રાહ્મણો આવ્યા, તો ઋષિઓએ કહ્યું કે એમને દાન કરવું પડે. તમે તો બધાને પ્રસાદ લેવડાવે ને એક એક સોનામોર આપે. બ્રાહ્મણો આવતા ગયા, સોનામોર ખલાસ, પોતાના હાર આપી દીધો, કાંટા કુંડલ આપી દીધા, હાથના કંકણ આપી દીધા. દ્રૌપદીને કે તમે આપી દો. છેલ્લો બ્રાહ્મણ આવ્યો તો સિંહાસન હતું, એ કે લે આ તારું. બધા કે તમે અમને, એ કે ના, મને ગુરુદેવે કહ્યું કે દાન આપવું જોઈએ, જમાડ્યા પછી દક્ષિણા. યુધિષ્ઠિર કે હાલો હવે નીકળીએ પાછા વનમાં, કારણ કે હવે આપણે તો બ્રાહ્મણો કે ઉભા રહ્યો, તમે દાનમાં જે આપ્યું છે ને હવે અમારે તમને આશીર્વાદ આપવા છે, અને આશીર્વાદમાં અમે આ બધું પાછું આપીએ છીએ. તો બધું પાછું આપ્યું. તો કોઈકે પૂછ્યું કેમ આવું કર્યું, તો કે આ રાજ ઉપર, સિંહાસન ઉપર દુર્યોધનનો રાજ હતો, તો અપવિત્ર થઈ ગયું હતું. ક્યાંક મારાથી સેજ ભૂલ થઈ જાય તો બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન આશીર્વાદ દ્વારા એ પવિત્ર કર્યું, અને એ લોકોએ સિંહાસન ઉપર બેસીને પાછું મને આપ્યું, એટલે હવે આ રાજ પવિત્ર થઈ ગયું. આવા યુધિષ્ઠિર રાજા હતા મારા વાલા. એને વિરામ આપીએ, કાલે વિદાયની વેળા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ भागवत देव ने दंडवत प्रणाम करूं छू. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયીના ચરણ કેરો ભરોસો, દ્રઢયીના ચરણ કેરો. હે વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો. દ્રઢયીના ચરણ કેરો. સાધન और नहीं कली में जासो होय निवेरो. सुर का कहे विविध आदरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢયીના ચરણ દ્રઢયીના ચરણ દ્રઢયીના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.